ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. લોકડાઉન બાદ અમદાવાદમાં લાયસન્સ મેળવવા માટે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખી આરટીઓ કચેરી પર ઓછા લોકોને એપોઇન્ટમેન્ટ આપી બોલાવવામાં આવ્યા છે, જેના કારણે લોકોને વારંવાર આરટીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. કોરોના પહેલા અમદાવાદ આરટીઓ ખાતે રોજની 500થી વધુ લાયસન્સ માટેની એપોઇન્ટમેન્ટ આપવામાં આવતી હતી, પરંતુ હાલ કોરોનાના સમયમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું હોય અને અન્ય તકેદારી રાખવાની હોય એટલે દિવસની 200 જેટલી એપોઇન્ટમેન્ટ જ આપવામાં આવે છે, જેના કારણે લાયસન્સની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. 4 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી 18,000 નવા લાયસન્સ અપાયા તો 27,400 લાયસન્સ રિન્યૂ કરાયા, જ્યારે 24,000 જેટલા લર્નિંગ લાયસન્સ આપવામાં આવ્યા છે. એટલે કે દર મહિને સરેરાશ 4,000 નવા લાયસન્સ, જ્યારે 8,000 લાયસન્સ રિન્યૂ થયા અને 6,000 લર્નિંગ લાયસન્સ કાઢવામાં આવ્યા. અમદાવાદ આરટીઓમાં લાયસન્સ માટે લાઈન તો લાગી રહી છે, પરંતુ અપોઇન્ટમેન્ટ ઓછી મળવાના કારણે લાયસન્સ લેવામાં લોકોને તકલીફ પડી રહી છે. ત્યારે અહીં કેટલા લાયસન્સ લેવા માટે આવ્યા છે, જે રીતે લાઈન પણ છે અહીંયા. આ બપોરના 2 વાગ્યાનો સમય છે, આ લાઈન અહીંયા લાગી ચૂકી છે લાયસન્સ લેવા માટે. ત્યારે અંદર કચેરીમાં પણ એટલા જ લોકો છે. ત્યારે આપણે અહીં જે લાયસન્સ લેવા માટે આવ્યા છે એમને પૂછશું શું તકલીફ પડી. સાહેબ, લાયસન્સ લેવા આવ્યા છો, શું તકલીફ પડી રહી છે આપને? ઓનલાઈન ફી ભરવા જઈએ તો ભરાતી નથી, એમાં એરર આવી જાય છે અને એક વખત એરર આવ્યા પછી 45 મિનિટનો સમય પાછો લાગે છે ફરીવાર એને ફી ભરવા જઈએ તો. એવું 2-3 વખત 45 મિનિટનો સમયગાળો ગયો, પછી અત્યારે હાલ એક્સેપ્ટ થયું છે અને અહીંયા લાઈનમાં ઊભા છીએ. કેટલી વાર ધક્કા ખાઈ ચૂક્યા છો આપ આવી રીતે લાયસન્સ લેવા માટે? 4 થી 5 વખત. અન્ય એક લાયસન્સ લેવા માટે આવ્યા છે, તેમને પણ પૂછું શું તકલીફ વેઠી રહ્યા છો અને શું લાગી રહ્યું છે? અમને જેવું જ પ્રોબ્લેમ છે. અમને લાયસન્સમાં એરર આવે છે, 2 વાર ભરે છતાંય પણ આવે છે. એક્સેપ્ટ થઈ જાય છે, પણ રિફંડની કેન્સલેશન ફી ચાન્સ લેવાનો હોય છે તો આવતા નથી, રિફંડ પૈસા આવતા નથી સર. એ પ્રોબ્લેમ થઈ રહ્યો છે સર. ધક્કા કેવા ખાવા પડી રહ્યા છે લાયસન્સ? દરેક વખતે 1 કે 2 વાર ધક્કા ખાવા જ પડે છે, પછી જ કામ થાય છે સર. તો આ જે લાયસન્સ લેવા માટે આવ્યા છે અને કહી રહ્યા છે કે 2 થી 3 વાર તો અહીં આવવું જ પડે છે, કારણ કે હાલ જે કોરોનાનો સમય ચાલી રહ્યો છે તેના કારણે લાયસન્સની જે અપોઇન્ટમેન્ટ છે તે ઓછી મળી રહી છે, જેના કારણે લોકો હાલ તકલીફ વેઠી રહ્યા છે. કેમેરા પર્સન